એ જો તા બદામ બગડી ગયો એવું લાગે છે. કેમ કડવી લાગે? નહીં પણ કઈ વસ્તુ ક્યાં મૂકું છું ને યાદ જ નથી રહેતું. અરે હોતું હોય છે કઈ. હું સવારે 3-4 બદામ ખાઈને ગયો તો. આખો દિવસ મારી કોલેજની ગર્લફ્રેન્ડ બધી યાદ આવતી હતી. બદામ ખાવા જેવા તમારા ડાચા જ નથી. આ બધા લખણો ભૂલી જજો ને તો મજા નહીં આવે. અબુ તે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા ઓલી સામેવાળી બહુ મગમગ કરતી હતી ને તો બદલી નાખો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ હું છે? કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. હવે હું કરું? કપડા બાકી છે. ચાલ હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા. હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका क्या करूं इसका આવું છે તપેલી છે. એ તપેલી જ મને ખબર. કહું શું તપેલી છે? પણ તો એમ કે ની તપેલી ગરમ છે. તપેલી કરતી. હા ભાઈ જાય આ ભાઈ. જસુ બહુ ગરમી થાય છે. એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો. હા તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો. A few moments later. આપો બહુ ભૂખ લાગી છે. જમવાનું બનાવ્યું? अरे क्या करूं मैं इसका क्या करूं इसका હું તને સીધું મોઢા ઉપર પૂછું છું, તું આ રાજુ રિલાયન્સ ના પ્રેમ બેમ માં તો નથી પડી ને? અરે વાકી ચૂકી નહીં થા, સીધો જવાબ આપ. તમે પેલી પાવભાજી ના પ્રેમમાં છો? પાવભાજી નહીં કેતી, એનું નામ સોનિયા છે. હા, અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે. તો હું રાજુને કામની મૂર્તિ માનું છું. કામની મૂર્તિ એટલે ઘર કામની. સાલી બંનેમાં બહુ ફરક છે. હા, હવે. કામની મૂર્તિના બધા એ ટાઈપના મિનિંગ થાય. હા, બોલે. મને સમજાતું નથી મંજુ. તું આ સેલ્સમેન માં એવું શું જોઈ ગઈ છે? એ તમને નહીં સમજાય. लैला को देखो मजनू की नजर से और मंजू को देखो राजू की नजर से. તમને ખબર છે એણે મને આજે જ કહ્યું. શું? આમાં કહું શું? સાડીમાં તું સારી લાગે છે, પંજાબીમાં તું પ્યારી લાગે છે, પેર હવે મિની સ્કર્ટ તો કહીશ કે કામણ ગારી લાગે છે. એના બાપનો માલ છે. સાલા મારી બૈરીને કે છે પેર મિની સ્કર્ટ ને તું પહેરીશ? Yeah!
તમને ખબર છે મારી કિટી પાર્ટીની બેનપણીઓ તો શું ગાંડી થઈ ગઈ. કિટી પાર્ટી એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાઈ? માં 2 દિવસ આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા શેમાં હારી ગઈ? 3 પત્તી. એટલે મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર છે નો, આ તો જસ્ટ ટાઈમ પાસ. શું ટાઈમ પાસ. ઓહ ટાઈમ પાસ. તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ. એ તમને ખબર છે સાતમ આઠમમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છીએ. ક્યાં જવું છે? એબુ. એબુ? યે. એ ક્યાં આવ્યું? રાજસ્થાન. રાજસ્થાનમાં એબુ? અરે આબુ બોલ ને સીધે સીધું. અમેરિકન ઓલા એબુ એબુ કરે. શું કરવું છે આબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી બાટલીઓ. હું એટલે વિચારે ચડી, હું વિચારે હે હું એમ વિચારતી હતી હમ. કે મોદી સાહેબ કેટલું બધું કામ કરે, એવું તો શું ખાતા હશે? એમાં હું આપણે એને જ ફોન કરીને પૂછી લઈએ, જો જવાબ આપે તો આપણે ખાવા થાય. હા કરો તો. बात तो सही है. હા હાલો મોદી સાહેબ, આ ઉંમરે તમે આટલું બધું કામ કરો છો બરાબર, તો તમે એવું તો શું ખાવ છો અમને જરાક જણાવો ને. देखो भाई, मैं डेली 2 किलो 2.5 किलो 3 किलो गाली खाता हूँ. હદ કરો છો હદ. 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કર્યા. કરવા પડે, પૈસા ઝાડ પર નથી ઉગતા, સમજી? હા. અને જો માલતી મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. હે મન નથી થતું એ જુદી વાત છે. જો સમજ, સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. હા ભાઈ હા. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હવે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો એવું કોને કહ્યું? હું કહું છું. અરે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી. સવાર પડે ને તારું ચાલુ થઈ જાય, ચાલો નાઈ લો, દાણાવાળાને ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો. એ જ કરું છું. હા. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. બહુ સારું. હું તો રોજ મારી પથારી અહીંયા જ કરતી જાય. આવજો કે પછી બાથરૂમમાં જાઓ. કપડા પાણીમાં બોળી દેજો. આહાહા. બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે. ચાલો હસો. સાંભળ વાલી, શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ. 12મા માળે છે. હાઈ લેવલ. પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી, તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ દે, બોલતી નહીં, પાટલુનનો ટોપિક નહીં કરતી. શું? નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. હા. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ ને સાલી એવી જગ્યાએથી બાળ્યું જે રફુએ થતું નથી. એટલે જરૂર શું લંગડી લે? જાઓ ને, જાઓ ને, જાઓ ને. નુકસાન કરાય. 12:30 કોણ આવ્યું? હકુફઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના? સાલી ડોસલી ને. ઘરમાં કોઈ નથી, જાઓ. ए उपाधि, दरवाजो खोलनी. ઉપાધિ કોણ છે? अरे हूँ छू कनु कागड़ो. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આખા ખસો. નહીં. અરે આખા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. હે? હા. ચલો ખસો. અરે પણ મારી વાત